ગાંડી ઓકડી એ આવા ગાડા ગેરફાયદો કહેવાનો છે એના પોઈન્ટ નો મોબાઈલ થી નોઈઝ પોલ્યુશન થાય છે રિંગટોન થી એનાથી. ચાલો હવે તમારો વારો થોડું ઊંચેથી બોલો. જ્યારે કોરોના જેવા પેન્ડેમિક અટેક હતા ત્યારે આપણે ઘરે બેઠા શિક્ષણ મેળવી શકતા હતા. એટલે જે લોકો ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય છે જે જોબ કરતા હોય તો એમનું ભણવાનું ચૂકાઈ જાય તો એ ઓનલાઈન લેક્ચર પણ કરી શકે છે. ચાલો હવે સમજાય છે ને બધાને? હા, મોબાઈલ નું ભણતા પછી મોબાઈલ પાછું આમ ચાલુ થઈ જાય. બરોબર છે. ચાલો હવે છોકરા આમાંથી તો બોલો કો કા તો તમારે આ પ્રશ્ન કરવાના છે, ઉતાવળ રાખવાનો. હાલો તમે જ્યાં સાંભળો બોલો ને, ચાલુ કરી દો કોઈ એમ બાળકો બહાર રમવા પણ નથી જતા. સાચી વાત. એ ચાલી મિનિટ પાડો છેલ્લે પાડો. હાલો મોબાઈલ થી ગણિતના દાખલા જલ્દી સોલ્વ થઈ શકે છે. મોબાઈલ નહોતા ત્યારે આપણે મોઢે કરતા ને બરાબર છે. આપણી ઘણી બધી યાદો રહી શકે છે જેમ કે ફોટોસ વિડિયોસ વગેરે. ઓપ્શન બોલો એની જગ્યાએ શું કરો? એને લીટી પૂરી થઈ ગઈ. કપાટનું છે એની અંદર જો આ ફળ ઉગ્યા છે, ફળની સીઝન પૂરી થઈ ગઈ છે એટલે ફળ છે તો આ એક તરફું જો આટલું પીપળા વાવો તો એ મોનોકલ્ચર થઈ જાય. એમાં કોઈ રોગ આવે તો એનો જે કચરો આવે ને એ ચારે બાજુ
સાહેબ ફૂલ બોરા ખાય છે. અર્જુન સાહેબ એક મુઠ્ઠી ભેલ લેજો મારે હારું. બધું કુલદીપભાઈ ફેરવાળી. બોરા કટારા છે બોરા ખાય છે એકલા એકલા. અમને કીધું નહીં. તો ફાઇનલી ગાઈસ અમારો આખો કમ્પ્લીટ બસ ઓલમોસ્ટ જે રફ રસ્તો આવે ત્યાં અમારું ટ્રેકિંગ પૂરું થાય છે. આઈ થિંક 3 થી 4 કિલોમીટર વધુ હોય છે. અંકિત સર મેપમાં જો તો કેટલું જ થયું. પોણા 3 માઇલ આખું ટ્રેકિંગ અમારું આજનું હતું. પરિચયભાઈ વળી ગયા ખાસ હાથ. ફાઇનલી મેં કેમ સાઈડ પહોંચી ગયા. એવી 3 માઇલ કેટલું સર 3 માઇલ. અને બધે થાકી હોતા ગયા. અર્જુન સાહેબ ની બધા થાક્યા હતા. અહીંયા આવીને હાઉ ટુ કન્ઝર્વ જે એન્વાયરમેન્ટ છે ને હાઉ ટુ કન્ઝર્વ કઈ રીતે કન્ઝર્વ કરવું આખું અત્યારે દિવસે દિવસે શું કે ઇકોસિસ્ટમ ખોરવાતું જાય છે. એના લીધે સાહેબે આપણને કીધું ને કે ફૂડ ચેન દિવસે દિવસે ચેન્જ થાય છે. તો એને આપણે કઈ રીતે સ્ટોપ કરીએ છીએ કન્ઝર્વ કરીએ છીએ કે આવનારા દિવસોમાં આપણે એન્વાયરમેન્ટ પ્રત્યે શું કરી શકશું કે જે ભવિષ્યની પેઢીને ખોટું નુકસાન નહીં થાય. કારણ કે અત્યારની ઘણી એવી બીજી સ્પીસીસ છે પ્લાન્ટ એનિમલ ઇન્સેક્ટ કોઈ બી માં લેવ તો દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. તો એમાં એક આપણો ફેક્ટર હ્યુમનનો ભી હશે એન્વાયરમેન્ટનો છે પણ હ્યુમનનો પણ છે. તો એટલો છે પણ આપણે એમ શું કે એટલું એની સાથે ઇન્ટરેક્ટ નથી રાખતા હોતા કે બસ જોયો કે ઓકે છે એમ ટૂંકમાં અહીં આવી તો આપણે ઘણા બી કોમન પ્લાન્ટ હોય તો એની બધી વસ્તુ આપણને ખબર પડે કે આ મેડિસિનલ રીતે એટલી યુઝફુલ છે. એને આપણે કન્ઝર્વ તો કરી પણ સાથે સાથે એની જે મેડિસિનલ વેલ્યુ હોય એને આપણે આપણી રીતે જે મેડિસિનલમાં એમાં બધી યુઝ પછી આયા તો જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું બુક્સના અંદર એનિમલ્સ જોયા બરાબર એમના વિશે ભણ્યું પણ અહીંયા જ્યારે આવીને અમે લોકો લાઈવ हमारे देश में विशेष रूप से युवाओं के बीच नस्ली दवाओं का दुरुपयोग बढ़ता जा रहा है और ये चिंता का विषय है हम शपथ लेते हैं कि हम नस्ली दवाओं के दुरुपयोग की रोकथाम में सहयोग करेंगे हम ये वचन देते हैं कि किसी भी प्रयोजन के लिए किसी भी प्रकार से हानिकारक अथवा अवैध पदार्थों का सेवन नहीं करेंगे बस। કરો ને કે સૌથી વધારે ઓક્સિજન આપતું પ્લાન્ટ તો સ્નેક પ્લાન્ટ છે. તો સામેની દિવાલ પાસે છે તે સ્નેક પ્લાન્ટ, પછી એરિકા પામ નાળિયેર જેવું થોડુંક હોય, અને મની પ્લાન્ટ. હવે એની કિંમત પહેલાં કાંઈ નહીં નહોતી, પણ જ્યારથી આવ્યું ને નેટ ઉપર કે આ સૌથી વધારે ઓક્સિજન આપે, બધા ઓક્સિજન આપતા જ હોય, ત્યારથી એની કિંમત બહુ વધી ગઈ. પછી વચ્ચે જે એક સક્યુલન્ટ પ્લાન્ટ છે એ સૌથી અઘરા. સક્યુલન્ટ પછી તમે જોઈ લેજો તમારે જે પણ એ બધા સક્યુલન્ટ પ્લાન્ટ એને સાચવવા બહુ જ અઘરા. થોડુંક પાણી વધી જાય તોય મુશ્કેલ, ઓછું પાણી હોય તોય તકલીફ. બોન્સાઈની શરૂઆત કરવી હોય તો આ ઝેડ પ્લાન્ટ સારામાં સારા. બાકી તમારી રીતે થોડુંક ચક્કર મારો, મને ખબર છે એટલી વાત કરીશ આમાં મને કોઈ